હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બટેટા વડા બનાવવાની સરળ રીત. ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ બટેટા વડા બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. માર્કેટ કરતાં ઓછા ખર્ચે અને ચોખ્ખા બટેટા વડા તમે ઘરે બનાવી શકો છો. તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો ધ્યાનથી જોજો. એની સાથે જે આપણે સ્વીટ ચટણી સર્વ કરી છે તે પણ એકદમ ફટાફટ 5 કે 7 જ મિનિટમાં બની જાય છે. તો બટેટા વડા બનાવવા માટે અહીંયા આપણે બટેટાને ધોઈ અને 2 ટુકડા કરી કૂકરમાં નીચે પાણી મૂકી ઉપર આ રીતે કોઈ કાંઠો કે જાળી મૂકી અને એક વાસણની અંદર પાણી નાખ્યા વગર બાફવાના છે. કૂકરમાં નીચે પાણી નાખવાનું, બટેટામાં પાણી નહીં નાખવાનું. 5 કે 6 સીટી વગાડીશું. ચટણી બનાવવા માટે અહીંયા આપણે ગોળ લીધો છે 1 બાઉલ. ત્યારબાદ આમચૂર પાવડર લઈશું, લાલ મરચું, શેકેલા જીરાનો પાવડર અને મીઠું લઈશું. આટલી વસ્તુમાંથી જ આ ફરાળી ચટણી તૈયાર થઈ જાય છે. અહીંયા અમે 3 ચમચી આમચૂર પાવડર લીધો છે. ત્યારબાદ ગોળ લઈશું અને મસાલા કરીશું. જે વાટકીના માપથી આમચૂર પાવડર લીધો હતો એ વાટકી ભરી અને 3 વાટકી પાણી આપણે ઉમેરીશું અને આ ચટણીને ઉકળવા દઈશું. 5 કે 7 જ મિનિટમાં આ ચટણી ઉકળી જાય છે અને ઠંડી થયા પછી સરસ ઘટ ચટણી તૈયાર થઈ જાય છે. આ ચટણી બનાવીને તમે ફ્રીજમાં 2 કે 3 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો. પછી કોઈપણ ફરાળી આઈટમ અથવા તો એમનેમ તમે ભેળ કે પકોડી સાથે પણ આ ચટણી ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખજૂર અને આંબલીની ચટણી કરતાં પણ આ ચટણી વધારે ટેસ્ટી બને છે. તો 5 કે 7 જ મિનિટમાં આપણી ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. બીજી બાજુ બટેટા પણ સરસ બફાઈ ગયા હતા અને ઠંડા કરી લીધા છે. આ રીતે તેની છાલ કાઢી લેવાની છે. તો હવે આપણે આ બટેટાને હાથેથી મેશ નથી કરવાના, કાંટાની મદદથી મેશ કરવાના છે. જો તમે હાથેથી મેશ કરશો તો ચીકણા થઈ જશે. એટલે આ રીતે કાંટાની મદદથી તેને મેશ કરવાના અથવા તો ભાજી પાઉના મેશરથી. ત્યારબાદ તેમાં મસાલા કરીશું. તો સ્વાદ અનુસાર મીઠું નાખીશું, આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાં તેની અંદર થોડા આગળ પડતા લઈશું. શેકેલા સિંગદાણાને મિક્સરના જારમાં ચાલુ બંધ કરી અને અધકચરા કરી લેવાના. તેનો ભૂકો 2 ચમચી, લાલ મરચું નાખીશું 1/2 ચમચી, લીંબુનો રસ, થોડી દ્રાક્ષ નાખીશું, થોડી ખાંડ નાખીશું 1/2 ચમચી જેટલી અને દાડમના દાણા નાખીશું. ધોઈને સમારેલી કોથમીર નાખીશું. બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું. જો તમે ફરાળની અંદર ગરમ મસાલો ખાતા હોય તો તમે આની અંદર ગરમ મસાલો પણ નાખી શકો છો. આની અંદર જે વસ્તુ તમે ફરાળમાં ના ખાતા હોય એ તમે સ્કીપ કરી શકો છો. પોચા હાથે એટલે કે હળવા હાથે બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની આ રીતે. ત્યારબાદ થોડો તેલવાળો હાથ કરી અને તેના ગોળા વાળી લઈશું. તમને જે સાઇઝના બટેટા વડા ગમે એ સાઇઝના ગોળા વાળવાના છે. આ રીતે સ્ટફિંગને એક વખત ટેસ્ટ કરી લેવાનું. કંઈ ઓછું હોય તો તેની અંદર એડ કરી દેવાનું. સ્ટફિંગ એકદમ સરસ ચટપટું તૈયાર કરવાનું. હવે અહીંયા સિંગોડાનો લોટ લેવાનો છે. તેની અંદર સ્વાદ અનુસાર મીઠું, થોડું લાલ મરચું અને કોથમીર નાખવાની છે અને થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરીશું. તમે સિંગોડાના લોટની જગ્યાએ ફરાળી લોટ પણ લઈ શકો છો. જે માર્કેટમાં રેડીમેડ મળે છે ફરાળી લોટ એ પણ તમે લઈ શકો છો. પણ સિંગોડાના લોટમાંથી એક વખત જો તમે બટેટા વડા બનાવશો તો ખાતા જ રહી જશો, એટલા ટેસ્ટી તૈયાર થાય છે. આ રીતનું થીક બેટર તૈયાર કરવાનું છે. ચમચીની પાછળ આ રીતે કોટ થાય એવું તમે જોઈ શકો છો. એકદમ સરસ ક્રિસ્પી બટેટા વડા તૈયાર થાય છે. આની અંદર કોઈ જ સોડા કે ઈનો નાખવાની જરૂર નથી. બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને આ રીતે તેની અંદર જે બટેટાના ગોળા છે એને ડીપ કરી અને આપણે તળીશું. ગેસની આંચ આપણે ફૂલ જ રાખવાની છે. સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. અહીંયા મારી એક રિક્વેસ્ટ છે, જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અહીંયા તમે બટેટાની જગ્યાએ કાચા કેળા બાફેલા પણ લઈ શકો છો.
કાચા કેળાવડા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે બટેટા ના ખાવા માંગતા હોય તો કેળા વધારે હેલ્ધી હોય છે, તો કેળામાંથી પણ તમે આ કેળાવડા બનાવી શકો છો. આ રીતે બધા જ બટેટા વડા બની ગયા છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. અમે તેને જે આપણે આમચૂર પાવડર અને ગોળની ચટણી બનાવી હતી તે અને ગ્રીન ચટણી, જેની અંદર અમે કોથમીર, મરચાં, આદું, લીંબુ અને સિંગદાણા, મીઠું નાખી આ રીતે ચટણી તૈયાર કરેલી છે, તેની સાથે સર્વ કર્યા છે. અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદમાં આ રીતના ફરાળી ગરમા ગરમ બટેટા વડા સાંજે ખાવાની ખૂબ જ મજા આવે છે, અને સાથે તળેલા મરચાં. તો ફ્રેન્ડ્સ, તમને અમારી આ ફરાળી બટેટા વડાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો આ શ્રાવણ મહિનામાં એકવાર ચોક્કસથી બનાવજો. આના પહેલાં પણ ફરાળી ભેળ, ફરાળી ટિક્કી અને બીજી ઘણી બધી ફરાળી રેસીપી અમારી ચેનલ પર મૂકેલી છે અમે, તો તે પણ તમે જોઈ શકો છો. બહારનું જે ભેળસેળવાળું અને એકના એક તેલમાં તળેલું ફરાળ આપણે ખાઈ અને આપણી હેલ્થને નુકસાન પહોંચાડીએ તેના કરતાં ઘરે આ રીતે ચોખ્ખું અને ટેસ્ટી ફરાળ બનાવી શકાય છે. તો ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.